નમસ્તે, કેમ છો બધા? ભાઈ, તમે ક્યારેય સુગરીનો માળો જોયો છે? હે, કેવો સરસ હોય નહીં? કોઈકને મદારીની બીન જેવો લાગે, કોઈને ફાનસની ચીમની જેવો લાગે, અને કેટલી સરસ કલા કારીગરી કરીને એણે બનાવ્યો હોય, હે ને? તો ચાલો આજે એવું ગીત સાંભળીએ. એક બાળક વનવગડામાં ફરવા જાય છે અને ફાનસની ચીમની જુએ છે. એને થાય છે આ કાચ ફૂલાવીને બનાવેલી ચીમની નથી, માણસે ત્યાં ઉપર જઈને બાંધી નથી, છે શું? પછી નજીક જઈને જુએ છે તો ખબર પડે છે કે અરે બાપરે, આ નાનું નાનું મજાનું કારીગર પંખી છે ને, એ આટલી સરસ કલા કારીગરીથી પોતાની હવેલી બાંધે છે. આ કારીગરને આવી અક્કલ કોણે આપી હશે? હવે છે ને યાદ કરીને સુગરીનો માળો ભાઈ જોજો, ખરેખર આપણને એવું થશે કે આવડું અમથું નાનકડું પંખી પણ કેવું જબરદસ્ત છે. તો ચાલો આ ગીત સાંભળીએ. આ ગીત રમણલાલ સોનીએ લખ્યું છે અને કાશીનો પંડિત અને બીજા બાલકાવ્યો એવા બાળગીતોના સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. વનવગડામાં ફરવા જાતા, ફાનસની ચીમની મેં દીઠી, લીલા સૂકા ડાળ પાંદડે ઝાડ ઉપર લટકનતી દીઠી. વનવગડામાં ફરવા જાતા, ફાનસની ચીમની મેં દીઠી, લીલા સૂકા ડાળ પાંદડે ઝાડ ઉપર લટકનતી દીઠી. કાચ ફૂલાવી કીધી નથી, માણસે જઈ બાંધી નથી. કાચ ફૂલાવી કીધી નથી, માણસે જઈ બાંધી નથી. ઘણા તણખલા વીણી ગૂંથીને કરી મજાની હવેલી આ. ઘણા તણખલા વીણી ગૂંથીને કરી મજાની હવેલી આ. નાનકડાએ કારીગરને અક્કલ કોણે દીધી આ. નાનકડાએ કારીગરને અક્કલ કોણે દીધી આ. ચીમની જેવો શોભે કાંઈ, માળો એ સુગરીનો ભાઈ. માળો એ સુગરીનો ભાઈ. માળો એ સુગરીનો ભાઈ.